નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ગુજરાતી જોડણી એક એવો વિષય છે જે ઘણાને ખૂબ જ અઘરો લાગતો હોય છે. પણ આજે આપણે એ જ જોડણીના કેટલાક મુખ્ય નિયમોને એકદમ સરળ રીતે સમજવાના છીએ. મોટાભાગના વિદ્યાર્થીઓને એવું જ લાગે છે કે જોડણીના નિયમોમાં માસ્ટરી કરવી એ તો ફક્ત પ્રોફેસર કે નિષ્ણાતોનું જ કામ છે, અને એટલે જ પરીક્ષામાં આ પ્રશ્નો આવે ત્યારે એને છોડી દેવાનો વિચાર આવે છે. પણ સાચું કહું તો એવું બિલકુલ નથી. ગુજરાતી જોડણીના મોટા ભાગના નિયમો ખરેખર ખૂબ જ સરળ અને તર્ક પર આધારિત છે. બસ એને સમજવાની એક ચોક્કસ રીત છે. તો ચાલો આજે એ જ રીતને આપણે સાથે મળીને શોધીએ. આ નિયમોને સમજવા માટે આપણી પાસે એકદમ સ્પષ્ટ રસ્તો છે. આપણે શરૂઆત કરીશું શબ્દોના મૂળથી, પછી ઉપસર્ગ અને પ્રત્યયની વાત કરીશું, એ પછી જોડાક્ષર અને અનુસ્વાર જેવા ખાસ નિયમો જોઈશું, અને છેલ્લે આપણે જે શીખ્યા એને એક નાનકડી ક્વિઝથી ચકાસીશું. તો ચાલો શરૂ કરીએ. ગુજરાતી જોડણીને ખોલવાની માસ્ટર કી એ સમજવામાં છે કે આપણા શબ્દો ખરેખર આવ્યા ક્યાંથી છે. જુઓ, અહીંયા બે મુખ્ય પ્રકાર છે. એક છે તત્સમ શબ્દો. આ એવા શબ્દો છે જે સંસ્કૃતમાંથી સીધા કોઈપણ ફેરફાર વગર ગુજરાતીમાં આવી ગયા છે. અને બીજા છે તદ્ભવ શબ્દો, જે મૂળ તો સંસ્કૃતના છે પણ સમય જતાં થોડા બદલાઈને ગુજરાતી બન્યા છે. આ ભેદ બહુ જ અગત્યનો છે. ચાલો હવે આપણે આપણા પહેલા અને સૌથી શક્તિશાળી નિયમ તરફ આગળ વધીએ. આ છે ઉપસર્ગનો સુવર્ણ નિયમ. અને યાદ રાખજો, આ ખાસ કરીને તત્સમ શબ્દો માટે છે. તો નિયમ બસ આટલો જ સરળ છે. જો કોઈ તત્સમ શબ્દ સંસ્કૃત ઉપસર્ગથી શરૂ થતો હોય અને એ ઉપસર્ગમાં ઈ કે ઉ આવતો હોય તો એ હંમેશાને હંમેશા હ્રસ્વ જ લખાય, એટલે કે નાનો ઈ અને નાનો ઉ. અને અહીં જુઓ આ નિયમ કેવી રીતે કામ કરે છે. અભી, પરી, પ્રતિ, વી, ની આ બધા ઉપસર્ગો જુઓ. એનાથી બનતા શબ્દો જેમ કે અભિમાન, પરિસ્થિતિ કે વિજ્ઞાન, બધામાં ઈ હ્રસ્વ જ છે. એકદમ સરળ. અને એ જ રીતે ઉવાળા ઉપસર્ગોમાં પણ અનુ, સુ, કુ આ બધામાં પણ હંમેશા હ્રસ્વ ઉ જ આવે છે. એટલે અનુવાદ, સુપુત્ર કે કુટેવ લખતી વખતે ક્યારેય ભૂલ નહીં થાય. તો આપણે શબ્દની શરૂઆત એટલે કે ઉપસર્ગ વિશે તો જાણી લીધું. હવે વારો છે શબ્દના અંત એટલે કે પ્રત્યયનો. એક બહુ સામાન્ય નિયમ છે કે જો કોઈ શબ્દના અંતે ઇક, ઈકા, ઇત કે ઈતા જેવા પ્રત્યય આવે તો એમાં આવતો ઈ હંમેશા હ્રસ્વ જ હોય છે. જેમ કે માનસિક કે શિક્ષિકા. એકદમ સીધું ગણિત છે. હવે એનાથી બિલકુલ ઉલટું. જો શબ્દના અંતે ઈય, ઇન, વતી કે ગિરી જેવા પ્રત્યય હોય તો એમાં લગભગ હંમેશા દીર્ઘ ઈ આવે છે. જેમ કે ભારતીય કે શ્રીમતી. બસ આટલી પેટર્ન યાદ રાખવાની છે. પણ અહીંયા એક ખાસ કિસ્સો છે, અને એ છે ઈની પ્રત્યયનો. આમાં એક પેટર્ન છે. પહેલો ઈ હ્રસ્વ અને છેલ્લો ની દીર્ઘ. ઉદાહરણ તરીકે ગૃહિણી શબ્દ જુઓ. એમાં હી હ્રસ્વ છે અને ની દીર્ઘ છે. આ જ નિયમ વિદ્યાર્થિનીમાં પણ લાગુ પડે છે. સારું, તો ઉપસર્ગ અને પ્રત્યય તો આપણે સમજી લીધા. હવે બે એવી નાની પણ ખૂબ જ મહત્વની બાબતો પર ધ્યાન આપીએ જે જોડણીમાં મોટો ફરક પાડી શકે છે. જોડાક્ષર અને અનુસ્વાર. જોડાક્ષરમાં રેફનો નિયમ તો એકદમ સહેલો છે. બસ શબ્દનો ઉચ્ચાર કરવાનો, જ્યાં ર બોલાય એના પછી જે અક્ષર આવતો હોય એની ઉપર રેફ મૂકી દેવાનો. જેમ કે ની ર દયતા. અહીંયા ર દની પહેલા બોલાય છે, એટલે રેફ દ ઉપર આવશે. અને હવે વાત કરીએ અનુસ્વારની, એટલે કે અક્ષર ઉપર આવતા મીંડાની. એનો ઉપયોગ મન ફાવે તેમ નથી થતો. એની પાછળ પણ ચોક્કસ વ્યાકરણના નિયમો છે. ચાલો જોઈએ. પરીક્ષાઓમાં વાક્ય શુદ્ધિ માટે આ બે નિયમો ખૂબ જ પૂછાય છે. પહેલો, જ્યારે સ્ત્રી માટે માનવાચક શબ્દ વપરાય ત્યારે ક્રિયાપદ પર અનુસ્વાર આવે. બા ગયા નહીં, બા ગયા. અને બીજો, જ્યારે નાન્યતર જાતિનો બહુવચન હોય તો વિશેષણ અને ક્રિયાપદ બંને પર અનુસ્વાર આવે. જેમ કે શાહ ફૂલ પેલા શોભતા. તો આપણે મુખ્ય નિયમો તો જોઈ લીધા. હવે એ જોવાનો સમય છે કે આપણને કેટલું યાદ રહ્યું. તૈયાર છો એક નાનકડી કસોટી માટે? અહીંયા 3 શબ્દો આપેલા છે. આપણે જે નિયમો શીખ્યા, ખાસ કરીને ઉપસર્ગના નિયમો,
એનો ઉપયોગ કરીને આ શબ્દોની સાચી જોડણી લખવાનો પ્રયત્ન કરો. થોડો વિચાર કરો અને પછી જવાબ આપો. ચાલો જવાબો જોઈએ. અભિનંદન અને નિરૂપાયમાં ઉપસર્ગના નિયમ પ્રમાણે હ્રસ્વ ઈ આવે છે અને પ્રતિનિધિ શબ્દ તો ખાસ છે કારણ કે એમાં ઉપસર્ગ પ્રતિ અને મૂળ શબ્દ નિધિ બંનેમાં ઈ હ્રસ્વ જ આવે છે. તો કહેવાનો અર્થ એ છે કે આ નિયમો પર પકડ મેળવી લેવાથી ટીએટી, ટેટ અને જીએસએસએસબી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બહુ જ મોટો ફાયદો થાય છે. અહીંયા એક માર્ક ખૂબ જ કિંમતી હોય છે. જો આ રજૂઆતથી જોડણી સમજવામાં થોડી પણ મદદ મળી હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બીજા મિત્રો સાથે પણ શેર કરજો જેમને આની જરૂર હોય. અને જતા પહેલાં એક સવાલ સૌ માટે. જોડણીનો એવો કયો નિયમ છે જે તમને હજી પણ સૌથી વધારે ગૂંચવણમાં નાખે છે? અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે એના પર પણ ચર્ચા કરીશું.